ગાંધીધામ શહેરમાં ગેરકાયદેસર દબાણ સામે ચાલી રહેલી કામગીરી અંતર્ગત બી ડિવિઝન પોલીસ દ્વારા કિરાણા વિસ્તારમાં એક વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી। ગાંધીધામ શહેરમાં ગેરકાયદેસર દબાણ સામે ચાલી રહેલી કામગીરી અંતર્ગત બી ડિવિઝન પોલીસ દ્વારા લક્ષ્યનગર 2 કિરાણા વિસ્તારમાં એક વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ મામલે આરોપી તરીકે સબ્બીર સુલેમાન કાનગડા રહે લક્ષ્યનગર 2 કિરાણા તાલુકો ગાંધીધામ કચ્છ સામે અગાઉથી વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે। આરોપી વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ તેમજ એટ્રોસિટી કલમ મુજબ ગુનો નોંધાયેલ છે। ઉપરાંત ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 380 અને 457 હેઠળના ગુનાઓ પણ નોંધાયેલા છે। પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ આરોપીએ પોતાના રહેણાંક મકાનના આગળના ભાગે જાહેર રસ્તા પર ગેરકાયદેસર પાકું બાંધકામ કરી લોકોને અવરજવર અને વાહન વ્યવહારમાં અવરોધ ઊભો કર્યો હતો। આશરે 7x15 ફૂટ જેટલા એટલે કે 105 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આ દબાણ કરવામાં આવ્યું હતું, જેના બજાર મૂલ્ય અંદાજે ₹1,15,555 જેટલું થાય છે। પ્રશાસનની કાર્યવાહી દરમિયાન આરોપીએ સ્વેચ્છાએ આ ગેરકાયદેસર દબાણ દૂર કરી દીધું છે। આ દબાણ દૂર કરવાની કાર્યવાહી તારીખ 6/5/2026ના રોજ પૂર્ણ કરવામાં આવી હતી। ગાંધીધામમાં જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે પ્રશાસન દ્વારા આગળ પણ આવી જ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી જાણ કરવામાં આવી છે। રિપોર્ટ બાય પાર્થી માખીજાણી, ગાંધીધામ।